કદાચ સર્વે બાદ ગ્રાઉન્ડ લેવલ પરની સ્થિતિ બાદ આટલો કોન્ફિડન્સ ભારતીય જનતા પાર્ટીએ બતાડ્યો હશે એવું નથી લાગી રહ્યું. એટલે ધોની ખબર નથી પડી રહી કે અબકી બાર 400 પારનો જે નારો છે એટલે ભારતીય જનતા પાર્ટી ભારત દેશની 543 સીટોને કાઉન્ટ કરીને પાકિસ્તાનની લોકસભાની સીટોમાં પણ જો લડવાની હોય કે લડતી હોય તો મે બી પોસિબલ છે 400 પાર. કારણ કે એનું લોજિકલ વાત કરું ખૂબ જ લોજિકલ વાત કરું છું ધ્વની. જેવી રીતે અત્યારે આપણા રાજકીય વિશ્લેષક સાહેબો બેઠા છે એમાં એમને પણ વાત કરી કે તમે જો યુપી જો, એમપી જો, રાજસ્થાન જો, ગુજરાત જો, મહારાષ્ટ્ર જો, હરિયાણા જો, આ બધા જે રાજ્યો છે જ્યાં મેક્સિમમ લોકસભાની સીટો આવે છે, ગુજરાતને છોડીને મહારાષ્ટ્રને છોડીને આપણે એની હિન્દી બેલ્ટ તરીકે ઓળખીએ છીએ, ત્યાં મેક્સિમમ 95 થી લઈને 100 સીટો ઉપર તો ભારતીય જનતા પાર્ટી ઓલરેડી વિજય બનેલી છે. તમે જો કે આજે 102 સીટોનું જે મતદાન થયું, આ 102 સીટોમાં કોંગ્રેસ પાર્ટીએ તો ક્યાંય ગુમાવવાનું નથી, અમારે તો ઉલટાનું ગેઇન કરવાનું છે. આ 102 સીટો જે છે તમે બધી સીટોમાં આકલન કરી રાખજો, મેજોરિટી પર ભારતીય જનતા પાર્ટી જીતેલી છે અથવા એમની અલાયન્સ સાઉથને છોડીને. આ જગ્યા ઉપર તો કોંગ્રેસે ગેઇન કરવાનું છે અને ભારતીય જનતા પાર્ટીએ લૂઝ કરવાનું છે. એટલે હું વારે વારે કહું છું કે જે 400 સીટોનું પરસેપ્શન ઉભો કરવામાં આવ્યો છે, આવી જ રીતે તમે જો 2004માં પણ વાજપેયીજી વખતે શાઇનિંગ ઇન્ડિયા વખતે 300 સીટ પારના પરસેપ્શન ઉભા કરવામાં આવ્યા હતા, શું થયું? કર્ણાટકમાં પણ આવો પરસેપ્શન ઉભો કરવામાં આવ્યો તો શું થયું? તમે જો કે તેલંગાનામાં પણ પરસેપ્શન ઉભો કરવામાં આવ્યો તો આની પહેલાના રાજ્યો જયારે અમે રાજસ્થાન જીતેલા, મધ્યપ્રદેશ જીતેલા, ત્યારે પણ આવા પરસેપ્શન આવતા હતા ભારતીય જનતા પાર્ટીના. એટલે એક હ્યુમન સાયકોલોજી, મેન્ટાલિટી, લોકોના મગજમાં એક આંકડાકીય ગેમ રમવાનું જે આ ષડયંત્ર ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ લોકોના દિલ અને દિમાગમાં ઉતરવાનું નથી. બીજો એક અન્ય આ વખતની ચૂંટણી એ 2019 કરતા અલગ પ્રકારની ચૂંટણી છે, કારણ કે આ વખતની ચૂંટણી એ મોદીના નામ ઉપર રમાવાળી ચૂંટણી નથી. આ વખતની ચૂંટણી મુદ્દા આધારિત છે. આજે દરેક મેં તમને કીધું એમ, જેમ નોર્થ ઈસ્ટમાં ચાયના બગાન, જે ચાયના બગાન હોય છે સૌથી વધારે જ્યાંથી ચાય આવતી હોય છે, તમે જો કે ભારતીય જનતા પાર્ટી 2016ના એમના ધોકાપત્રમાં દરેક શ્રમિકોને, ચાય બગાનમાં કામ કરતા શ્રમિકોને 351 રૂપિયા ન્યૂનતમ આપવાની વાત કરી હતી દિવસના. પછી 2021માં 350 આપવાની વાત કરી, 2023માં માત્ર 250 રૂપિયા આપ્યા છે. અને 2024ના ભારતીય જનતા પાર્ટીના ધોકાપત્રમાં 7 સિસ્ટર્સ નોર્થ ઈસ્ટના એકે રાજ્યમાં ચાય બગાનોમાં કામ કરતા શ્રમિકોને કેટલું ન્યૂનતમ વેતન આપવામાં આવશે એની ચર્ચા જ નથી. એટલે લગભગ 4,50,00,000 જેટલું આ શ્રમિકોને જે આર્થિક નુકસાન થયું છે. સાથે સાથે મણિપુરમાં જે સિવિલ વોરની પરિસ્થિતિનું નિર્માણ ભારતીય જનતા પાર્ટીના કારણે થયું, વિચારવા લાયક બાબત ધ્વની એ છે કે કર્ણાટકમાં કોઈ પ્રોબ્લેમ થાય તો તમે 2-3 વાર ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રી બદલે, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનના કારણે આનંદીબેન પટેલને બદલે, પછી વિજયભાઈ રૂપાણીને બદલે કોઈ કારણોસર. પણ મણિપુરમાં આટલી ખરાબ પરિસ્થિતિ, 1 વર્ષથી મણિપુર સળગી રહ્યું હોય, હિંસાના માર્ગે હોય, ત્યાં મુખ્યમંત્રીને બદલવાની વાત ન કરી. આ વાત માત્ર મણિપુરમાં નથી, આ મિઝોરમથી લઈને નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ સુધી આ વાત ગઈ છે. તમે 2019માં 100 સ્માર્ટ સિટીની વાત કરી હતી ધ્વની, પરંતુ જ્યારે અરુણાચલ પ્રદેશની આપણી જ ભૂમિ ઉપર, આપણી ધરતી ઉપર જ્યારે ચાઇના દ્વારા સ્માર્ટ વિલેજીસ બનાવી દેવામાં આવતા હોય, સ્માર્ટ સિટી તો 100 બન્યા નહીં, 100 ની એક પણ જોવા નથી મળતું, પણ આપણા અરુણાચલ પ્રદેશની ધરતી ઉપર આપણને સેટેલાઇટ ઇમેજીસ દ્વારા જોવા મળે કે ચાઇનાએ સ્માર્ટ વિલેજીસ બનાવી દેતા હોય, અને એનો જવાબ જ્યારે પ્રધાનમંત્રીજી હોય કે ગૃહમંત્રી હોય, ચાઇનાનું નામ લીધા વગર તમે 56 ઇંચની છાતી બતાવતા હો તો જનતાને ખબર પડે છે કે તમે કયા મુદ્દા ઉપર ચૂંટણી લડો છો. મને ખાલી 10 સેકન્ડ આપજો ધ્વની. હું ખૂબ જ સિમ્પલ વાત કરવા માંગુ છું, ખૂબ જ સિમ્પલ વાત. જો તમે બેરોજગારી ઉપર ચૂંટણી લડવા નીકળ્યા હો, બેરોજગારીનું વિશે કઈ કામગીરી કરી હો તો 370 ના નામે તમારે મત ના માંગવા પડ્યા હો. તમે જો મોંઘવારીને કાબુમાં લાવવાની કોશિશ કરી હો તો રામ મંદિરના નામે તમારે મતો ના માંગવા પડ્યા હો. તમે મહિલા સુરક્ષાની વાત કરી હોત, એમસીઆરબી ના આંકડા પ્રમાણે મહિલા સુરક્ષા અત્યારે ગંભીર વિષય બની ગયો છે ભારત દેશનો, તો તમારે પુલવામાના શહીદોના નામે મત ના માંગવા પડ્યા હોત. પ્રધાનમંત્રીજી સ્ટેજ ઉપરથી જાહેર સભામાં પુલવામામાં થયેલા શહીદોના નામે જયારે મત માંગતા હોય, ભારત દેશના રાજકારણના ઇતિહાસમાં આનાથી મોટી શરમજનક ઘટના કોઈ હોઈ ના શકે. જી બિલકુલ. હરિભાઈ